હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું પટ્ટી મરચાંના ભજીયા। તેના માટે આપણે મરચાં લાંબા એવા જોઈને લેવાના છે। જાવા મોટા મોટા મરચાં આપણે લઈ લીધા છે। આ સ્વાદમાં મોળા હોય છે, બહુ તીખા નથી હોતા, નોર્મલ હોય છે। જાવા લાંબા મરચાં લઈને ધોઈને આવી પટ્ટી બનાવી નાખી છે આપણે। આ રીતના લાંબી લાંબી પટ્ટી કટ કરીને તેમાં આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે। જો આ રીતના થોડોક લોટ ઉમેરશું, પછી તેમાં મસાલો નાખશું, મીઠું સ્વાદ મુજબ મીઠું નાખશું, લીંબુનો રસ એડ કરશું। આપણે 1 લીંબુનો રસ નાખેલો છે। 250 ગ્રામ મરચાંમાં કાળા મરીનો ભૂકો નાખેલો છે, અને આદું ખમણેલું છે 1 ઇંચ ટુકડો જેટલું। જો આ રીતના તમે તીખું ખાતા હોય તો ઝીણી તીખી મરચી ખાંડીને પણ નાખી શકો છો। ઝીણું કટ કરેલું લસણ નાખેલું છે, અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પહેલાં મિક્સ કરી લેશું પાણી, પછી ધીમે ધીમે પાણી ઉમેરશું, એકહારે પાણી નહીં નાખીએ। જો આ રીતના આપણે હાથમાં લઈને પાણી ઉમેરશું એટલે આપણે ઝાઝું ન પડી જાય। આપણે ઢીલા મરચાં વધારે પાણી પડશે તો આપણે ઢીલા મરચાં થઈ જશે, એટલા માટે આપણે થોડું પાણી થોડો લોટ, થોડું પાણી થોડો લોટ એ રીતના આપણે એડ કરતા જશું, અને સારા એવા મિક્સ કરી લેશું। જો આ રીતના તમને એમ લાગતું હશે કે વ્યવસ્થિત નથી, પણ આ એકદમ ક્રન્ચી થશે। આ રીતના લોટ બાંધશો તો તમારું મરચું એકદમ ઢીલું નહીં થઈ જાય। જો આપણે રેડી થઈ ગયું છે, પછી તેલ ગરમ થઈ ગયું છે। તેલ પણ ખૂબ વધારે ગરમ ન થવું જોઈએ, મીડિયમ તેલમાં આપણે ઉમેરવાના છે। મારે થોડુંક તેલ વધારે આવી ગયું હતું, પણ ધીમા ગેસેથી આપણે તળશું મરચાંને। જો આ રીતના ધીમા ગેસે મરચાં શેકાય છે એટલે સારા ક્રન્ચી એવા બનશે આપણા પટ્ટી મરચાંના ભજીયા। હલાવતું રહેવાનું છે વચ્ચે વચ્ચે। જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જો આ રીતના ધીમા ગેસે આપણે કડકડિયા થાય ત્યાં સુધી રાખવાના છે। પછી બધાય તેલ નિતારીને આપણે એક પ્લેટમાં લઈ લેશું। તમે જોઈ શકો છો એકદમ લાલ પણ નથી થઈ ગયા, અને અવાજ પણ હું તમને હમણાં સંભળાવીને। આ રીતના બધી પટ્ટી આપણી રેડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કેવો અવાજ આવે છે। આ રીતના કડકડિયા જ રહેશે મરચાં। એકવાર જરૂર બનાવજો। થેન્ક યુ।